વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓ જેમના એક્સટર્નલ પરીક્ષા જે નવેમ્બર મહિનામાં લેવામાં આવી છે, જેનું પરિણામ હજી સુધી જાહેર નથી કરાયું. એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તે અંગે NSUI દ્વારા યુનિવર્સિટી સત્તાધીશોનું ધ્યાન દોરવામાં આવ્યું છે. 45 દિવસની અંદર પરિણામ જાહેર કરવાનું હોય છે, જે પણ પરીક્ષા યુનિવર્સિટી દ્વારા લેવામાં આવતી હોય. પરંતુ બીકોમ સેમેસ્ટર 3ના વિદ્યાર્થીઓ જેમની એક્સટર્નલ પરીક્ષા લગભગ 29 નવેમ્બરના રોજ લેવામાં આવી હતી, એ દિવસ અને આજના દિવસ વચ્ચે 52 દિવસ થઈ ગયા છે. 45 દિવસ કરતાં ઉપરનો સમય થઈ ગયો છે. તેમ છતાંય આ એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર ન કરવામાં આવતા NSUI દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી છે. વહેલામાં વહેલી તકે આ એક્સટર્નલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. ફેકલ્ટી ખાતે ડીન સરને આવેદન પત્ર આપીને જે છે NSUI દ્વારા રજૂઆત કરવામાં આવી છે. કેમ કે તમે જોશો કે ફેકલ્ટીમાં જે છે હંમેશની જેમ જે છે રિઝલ્ટ ડિક્લેર કરવામાં હંમેશ મોડું થતું હોય છે અને વિદ્યાર્થીઓ આમાં ક્યાંક ને ક્યાંક મૂંઝવણમાં રહી જતા હોય છે. તેમની બીજી પરીક્ષા આવતી હોય છે, તેમની મૂંઝવણોમાં એ લોકો રહી જતા હોય છે. જેથી NSUI આજે માંગ કરવા આવી છે કે આ જે રિઝલ્ટ છે તે વહેલીમાં વહેલી તકે જાહેર કરવામાં આવે. SYની વાત કરીએ આપણે તો SYની પરીક્ષા પતે જે છે 50 દિવસની ઉપર થઈ ગયું. યુનિવર્સિટીનો નિયમ છે કે 45 દિવસની અંદર કોઈ પણ પરીક્ષા લીધી હોય તો એનું પરિણામ જાહેર કરવું. પરંતુ આ યુનિવર્સિટીના સત્તાધીશો જે છે નિયમ અનુસાર કામ કરતા નથી અને રિઝલ્ટ જે છે હજી સુધી ડિક્લેર નથી થયા. તેથી આજે માંગ કરી છે SYનું રિઝલ્ટ જે છે તે વહેલીમાં વહેલી તકે જાહેર કરવામાં આવે અને સાથે સાથે FYનું પણ રિઝલ્ટ જાહેર કરવામાં આવે. આગામી સમયમાં જો વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં નહીં આવે તો NSUI દ્વારા જે છે કોમર્સ ફેકલ્ટી ખાતે ઉગ્રમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે. આજરોજ વડોદરા NSUI દ્વારા કોમર્સ ફેકલ્ટીના ડીનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે SY BComના પરિણામ જલ્દીથી જલ્દી જાહેર કરવામાં આવે. કેમ કે યુનિવર્સિટીનો નિયમ છે કે 45 દિવસની અંદર પરિણામ જાહેર કરવામાં આવે. પરંતુ તમે જોઈ શકો છો કે 52 દિવસ ઉપર થઈ ગયું છે, પરંતુ હજી સુધી રિઝલ્ટ જાહેર કરવામાં નહીં આવ્યું. તો NSUI દ્વારા માંગ કરવામાં આવી છે કે પરિણામ જલ્દીમાં જલ્દી જાહેર કરવામાં આવે. પરિણામ મોડું આવે છે, કેટલી તકલીફો થાય છે? વિદ્યાર્થીઓને બહુ તકલીફ થાય છે, કેમ કે આગળનું બીજા સત્રનું બીજા સેમનું તે લોકો પ્લાનિંગ કરી શકતા નથી. તેથી તે લોકોને જલ્દીમાં જલ્દી પરિણામની આવશ્યકતા છે. દીપ યાદવ, વિદ્યાર્થી નેતા NSUI.